નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। શ્રી તૃતીય પીઠ ફન્યાસી દ્વારકાધીશ મંદિર કાકરોલી ખાતે ત્રિદિવસીય 56 ભોગ મહામહોત્સવ। તૃતીય પીઠાધીશ્વર કાકરોલી નરેશ પરમ પૂજ્ય ગો 108 શ્રી ડોક્ટર વાગીશ કુમારજી મહારાજ શ્રી આજ્ઞા અનુસાર અને ઉપસ્થિતિમાં તૃતીય પીઠ કાકરોલી યુવરાજ પરમ પૂજ્ય ગો 108 શ્રી વેદાંત કુમારજી મહોદય શ્રી તૃતીય પીઠ કાકરોલી યુવરાજ પરમ પૂજ્ય ગો 108 શ્રી સિદ્ધાંત કુમારજીની ઉપસ્થિતિમાં શ્રી તૃતીય પીઠ પ્રન્યાસ કાકરોલી ખાતે શ્રી દ્વારકાધીશ પ્રભુના ત્રિદિવસીય 56 ભોગ મહામહોત્સવના ઉપલક્ષમાં આજે 56 ભોગ દર્શનનો દેશ પરદેશના વૈષ્ણવોએ અલૌકિક લાવો લીધો હતો। બ્યુરો રિપોર્ટ, લોકમૈત્રી ન્યૂઝ, વડોદરા। પણ જ્યારે સેવા આવે ત્યારે બધું છોડીને એક જ લક્ષ્ય હોય કે ઠાકોરજીની સેવા કરવી અને સેવા કરવી કરવા માટે મળ્યું છે। ઘણી રીતે જીવન વ્યક્તિ જીવતો હોય છે। મને ઘણા લોકો કે ખાઈ પીને લહેર કરવા માટેનું આ શરીર મળ્યું છે, આ જીવન મળ્યું છે। લહેર કરવા માટે તો બધા બહુ જ રસ્તા છે, પણ આત્મકલ્યાણ માટેનો રસ્તો અને આપણા 84 લાખ યોનિને સફળ કરવાનો રસ્તો જો કોઈ હોય તો એકલું મનુષ્ય જીવન છે। જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજીના તૃતીય પીઠ કાકરોલી અંતર્ગત પ્રભુ શ્રી દ્વારિકાધીશ રાજા અમરીશ વખતથી બિરાજમાન છે। 14મા તિલકાયત પૂજ્યપાદ ગોસ્વામી શ્રી બ્રજેશ કુમારજીની મહારાજશ્રીની આજ્ઞા હતી કે એક 56 ભોગનું ભવ્ય આયોજન થવું જોઈએ। એ સૌભાગ્ય આજે મને પ્રાપ્ત થયું છે। સમગ્ર વિશ્વથી વૈષ્ણવો આજે કાંકરોલીમાં ઉમટી પડ્યા છે। વૈષ્ણવો દર્શન કરીને કૃતાર્થ થાય અને પ્રભુ બધા પર કૃપા કરે એવી જ મારી અભ્યર્થના છે।